અમદાવાદ, વડોદરા અને ભરૂચ જેવા મહત્વના દવા ઉત્પાદકો અને કંપનીઓ દ્વારા બિનકાયદેસરની દવાઓ, નાર્કોટિક્સ દવાઓ વગેરેના ઉત્પાદન અને વ્યક્તિઓને જે નુકસાન પહોંચાડતી દવાઓ, આ તમામ પ્રકારની જ્યારે એકવાર અમારી મીટિંગ બોલાવેલી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સને અમે કડક સૂચના આપેલી અને અમારા અધિકારીઓ દ્વારા ગુજરાતની અંદર દરોડા પાડીને 1,21,00,000 આવા દવાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે અને 2 થી 3 પેઢીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. યુસુફ મેડિસિન્સ અમદાવાદ ખાતે જે આયુર્વેદ દવાની અંદર એલોપેથિક દવાઓ ભેળવીને પણ વેચાણ કરતા હતા, જે ખરેખર શરીર માટે પણ હાનિકારક છે, લોકોને છેતરવાની વાત છે. આયુર્વેદની દવાઓ લોકોએ લેવી જોઈએ તો એના નિષ્ણાત તબીબી પાસે લેવી જોઈએ, આવા લેભાગુ તત્વો પાસે લેવી પણ ન જોઈએ. એ જ રીતે કેટલીક દવાઓ મોન્જારો ક્વિક પેઇન ઇન્જેક્શન જે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે પછી મેડિકલમાં પ્રાપ્ત થતું હોય છે, ઓનલાઈન આ ઇન્જેક્શનનું વેચાણ ધૂમ વેચાણ કરી અને એડવર્ટાઇઝ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે ઘણી દવામાં ટાપેન્ડોલ હાઇડ્રોક્સાઇડ જે દવાના પ્રમાણમાં ખૂબ ઊંચું પ્રમાણ, જે મેડિકલની અંદર કે ડોક્ટર એમનો ઉપયોગ કરતા જ નથી, જેનો દવાનો ઉપયોગ નશા કરવા માટે ઉપયોગ થતો હોય છે, એવી દવાને કરીને નાશ કરી દેવામાં આવ્યો છે. આ તમામ અમારા અધિકારીઓની ટીમ દ્વારા કામગીરી થઈ રહી છે અને ગુજરાતની અંદર આવા તત્વો જે દવાઓમાં ભેળસેળ કરે છે, ડ્રગ્સ સાથે છેડા કરી યુવા ધનને ગેરમાર્ગે દોરી અને નશાકારક દવાઓનું પણ વધુ પ્રમાણ દવાની અંદર નાખી અને નશાયુક્ત દવાઓનું વેચાણ કરનારા લોકો ચેતી જાય, કારણ કે આ પ્રકારનું કોઈ પણ બિનકાયદેસર વેચાણ અથવા તો ઉત્પાદન ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યારેય સાંખી લેશે નહીં. મને આશા છે કે આવી કંઈ પણ માહિતી હોય તો અમારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આપજો, જેથી કરીને અમે ત્યાં તપાસ કરી એની કાનૂની રીતે અમે કાર્યવાહી કરી શકીએ. અમારી ટીમ માત્ર ને માત્ર આટલા પૂરતું નહીં, આ અભિયાન કાયમી શરૂ રહે એ હેતુસર અમારા અધિકારીઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત પ્રવૃત્તિશીલ છે. એક પણને છોડવામાં નહીં આવે. ઝીરો ટોલરન્સની નીતિ સાથે ગવર્મેન્ટ કામગીરી કરી રહી છે અને આરોગ્ય અધિકારી પણ અમારા સતત કામગીરી કરી રહ્યા છે.